સરકાર ખાલી વાતો કરી રહી છે. એટલે આજે અમે જાહેર કર્યું છે કે 29 તારીખથી હું દેવભૂમિ દ્વારકામાં ધરણા ઉપર અનિશ્ચિતકાલીન ધરણા ઉપર બેસીશ. અને હું મારા ખેડૂતોને પણ કહું છું કે આ આપણા સૌની પીડા છે. ઈશુદાનભાઈ, તમે કીધું તો હું રેડી છું, ચાલો ધરણા માટે. પણ તમે પણ આવજો, તમારા પરિવાર સાથે આવજો, માતા બેન દીકરીઓ પણ આવે. સ્વાભાવિક છે કે તહેવાર છે જન્માષ્ટમીનો, પણ આ તહેવાર પણ મેં નક્કી કર્યું છે કે મારા ખેડૂતોને પશુપાલકો જો પરેશાન હોય તો પછી આ તહેવાર ઉજવીને પણ શું કરીએ. અને એટલા માટે તહેવારના સમયમાં પણ બેસવાનો છું. વંદન તો અમે કરીએ જ છીએ દ્વારકાધીશ. વંદન કરવા એમને પૂછવા જવાની જરૂર નથી. એમને બેસાડ્યા શું કામ છે કૃષિ મંત્રી મુખ્યમંત્રી, કે એ અમારે જેટલા ટેક્સના રૂપિયા આવતા હોય અમે ચૂકવતા હોઈએ એની જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ચૂકવણી કરવામાં આવે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, હેક્ટરે 50,000 રૂપિયા અમને સહાય આપો, સૌની યોજનાનો પાણી છોડો, બધા કાયમી છોડો, જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી છોડી રાખો. ઉપલી અદાલત ન્યાય મળશે, છેતરભાઈને બહાર લાવીશું. ભાજપે જેટલા અત્યાચાર કર્યા છે એનો બદલો પણ લેશું અને છેતરભાઈને બહાર પણ લાવીશું. જો આ ઉપવાસ નથી, અમે નક્કી કર્યું છે અમે ખાઈ પી અને ધરણા કરીશું. આ લોકો તો મરી જાય તો ઈચ્છે જ છે કે સુદાનભાઈ 15-20 દિવસ ઉપવાસ કરે મરી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે ન્યૂઝ પોર્ટલના વિશેષ કાર્યક્રમમાં. દ્વારકા હોય, પોરબંદર હોય, જામનગર હોય કે કચ્છ, આ તમામ જગ્યાએ ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતો ત્રાહિમામ પુકારી ગયા છે. આ જ બાબતને લઈને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી આંદોલન કરવાના છે, ઉપવાસ કરવાના છે. શું કહેશો, શું કાર્યક્રમ રહેશે? જો જે રીતે અત્યારે દ્વારકા હોય, જામનગર હોય કે પોરબંદર હોય કે સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં, કેટલાક તાલુકાઓમાં ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. અત્યારે ખેડૂતો, પશુપાલકો ખૂબ અત્યારે પરેશાનમાં છે અને એટલે આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું ખૂબ જરૂરી છે. સરકાર ખાલી વાતો કરી રહી છે. એટલે આજે અમે જાહેર કર્યું છે કે 29 તારીખથી હું દેવભૂમિ દ્વારકામાં ધરણા ઉપર અનિશ્ચિતકાલીન ધરણા ઉપર બેસીશ. અને હું મારા ખેડૂતોને પણ કહું છું કે આ આપણા સૌની પીડા છે. એમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, પાર્ટીઓ બધું ભૂલીને આજે મને ઘણા બધા સેંકડો ખેડૂતોના ફોન આવ્યા કે સુદાનભાઈ હવે આનું શું કરીએ, અમને અત્યારે ઘાસચારો નથી મળતો, અમને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું, અમારે બિયારણ ખતમ થઈ ગયું, તમે કંઈક કરો. અને એ ખેડૂતોની માંગના પગલે હું અનિશ્ચિતકાલીન પ્રતિક ધરણા ઉપર જાઉં છું. અને હું તમામ ખેડૂતોને કહીશ, દ્વારકા, જામનગર અને પોરબંદરના ખેડૂતોને તો વિનંતી કરું જ છું કે ચાલો ખંભાળીએ, આપણે બધા બેસીએ. પરમિશન પણ આવી ગઈ છે તંત્રની. અને આ ખેડૂતોના હિત માટે, પશુપાલકોના હિત માટે આપણે ન્યાય અને હક અને અધિકાર જો ભેગા થઈને સાથે મળીને માંગીશું તો સરકાર આપશે. અને આપણે સરકાર પાસે આપણા હક અને અધિકાર માંગીએ છીએ. અને એટલા માટે હું બધાને કહીશ કે બધું ભૂલીને, ઈશુદાનભાઈ તમે કીધું તો હું રેડી છું, ચાલો ધરણા માટે. પણ તમે પણ આવજો, તમારા પરિવાર સાથે આવજો, માતા બેન દીકરીઓ પણ આવે. સ્વાભાવિક છે કે તહેવાર છે જન્માષ્ટમીનો, પણ આ તહેવાર પણ મેં નક્કી કર્યું છે કે મારા ખેડૂતોને પશુપાલકો જો પરેશાન હોય તો પછી આ તહેવાર ઉજવીને પણ શું કરીએ. અને એટલા માટે તહેવારના સમયમાં પણ બેસવાનો છું. એટલે સૌને હાકલ પણ કરું છું કે આપણે એકતા બતાવવાની સમય આવી ગયો છે. એકતા બતાવશું તો આપણા હક અને અધિકાર મળશે. દ્વારકામાં જેમ ગીડેમાં પણ પાણી છોડાયું થોડા દિવસ પહેલા અને 2-3 કલાક પછી બંધ કરી દીધું. ઘણી જગ્યાએ સૌની યોજનાનું પાણી પણ નથી આવી રહ્યું. તો સરકાર ખેડૂતોનું સાંભળતી કેમ નથી? શું લાગે છે તમને? નહીં, સરકારને અહંકાર છે કે ભાઈ, અને અધિકારીઓ એમને ભોળવે છે કે ના ના સાહેબ, હજી તો વરસાદ આવવાની શક્યતા છે અને અત્યારે તો આપણી પાસે બજેટ નથી. ને અત્યારે સરકાર પાસે કોઈ બજેટની કમી નથી. અચ્છા, નર્મદામાં પણ ડેમમાં પાણી છે, નથી એવું નથી. સૌની યોજનામાં પાણી ચાલુ કરે બંધ કરે, ચાલુ કરે બંધ કરે, કારણ કે કેટલા બધા લીકેજ છે.
એટલે આ બધી બાબતો એવી છે તો અમે 3, 4, 5 માંગણીઓ સાથે બેસવાના છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે મારા ખેડૂત ભાઈઓ આ ખેડૂતોના હક અને અધિકારમાં જ્યાં વરસાદ પડ્યો છે એ પણ ખેડૂત ભાઈઓ આવશે. અને હું બધા આખા ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું, ભલે આપણે વરસાદ પડ્યો હોય તમારે ત્યાં, પણ તમે પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી, તમે પણ વિડીયો મૂકી, આ જે દુષ્કાળગ્રસ્ત ઘોષણા સત્યાગ્રહ છે, આંદોલન છે, એ ઈશુદાનભાઈનો નથી, 54 લાખ ખેડૂતોને એના પરિવારનો છે. ઈશુદાનભાઈ એક નિમિત્ત છે, અમે જે બેસીશું ખેડૂતો એ નિમિત્ત છે, પણ આપણે સૌએ, તમારે સૌએ ત્યાંથી બેઠા બેઠા પણ સપોર્ટ કરવાનો છે જો ન પહોંચી શકો તો સોશિયલ મીડિયા થ્રુ. જીતુ વાઘાણીને હાલમાં એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે. તેમણે કહ્યું આપણે દ્વારકાધીશના ચરણોમાં વંદન કરીએ, વરસાદ વહેલો આવે, પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની વાત નહોતી કરી. એ જ કહું છું ને, વંદન તો અમે કરીએ જ છીએ દ્વારકાધીશ. વંદન કરવા એમને પૂછવા જવાની જરૂર નથી. એમને બેસાડ્યા શું કામ છે કૃષિ મંત્રી મુખ્યમંત્રીને, કે એ અમારે જેટલા ટેક્સના રૂપિયા આવતા હોય અમે ચૂકવતા હોઈએ એની જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ચૂકવણી કરવામાં આવે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, હેક્ટરે 50,000 રૂપિયા અમને સહાય આપો, સૌની યોજનાનો પાણી છોડો, બધા કાયમી છોડ, જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી છોડી રાખો. અને બિયારણ ખાતર અમારું બધું બરબાદ થઈ ગયું છે. અને એનાથી મોટી વાત વીજળી બિલો છે, એ દુષ્કાળગ્રસ્ત જેટલો પણ એરિયા છે આખા ગુજરાતમાં, ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, આ 3 જિલ્લાઓ છે, એ બધામાં માફ કરો. આ બધા માંગણી સાથે બેસવાના છે. જેતપર, જામનગર, આ તમામ જગ્યાએ તો આંદોલન ચાલી રહ્યું છે, પણ હવે ધોળકામાં પણ આંદોલન કરી રહ્યા છે ખેડૂતો. કેમિકલયુક્ત પાણીના કારણે તેમની ગુલાબની ખેતી જે છે એ ખરાબ થઈ રહી છે. તમે ત્યાં જવાના છો? હું પ્લાન કરી રહ્યો છું, આજે કે કાલે ત્યાં પણ પ્લાન કરી રહ્યો છું, કારણ કે મારે શિડ્યુલમાં મેં લીધું તો છે. અમારી ટીમ તો ત્યાં પહોંચી છે, ટીમ ગઈ છે, ટીમે આજે મને ફોન પણ કર્યો છે, એટલે મારી કોશિશ તો છે કે હું ત્યાં જાઉં. ચૈતર વસાવાની વાત કરીએ તો હવે તેમની જામીન અરજી પણ નામંજૂર થઈ ગઈ છે. આવનાર સમયમાં શું કરશે આમ આદમી પાર્ટી એમના સમર્થન? નહીં, હવે અમે સુપ્રીમ કોર્ટમાં જવાના છીએ. ઉપલી અદાલત ન્યાય મળશે, ચૈતરભાઈને બહાર લાવીશું. ભાજપે જેટલા અત્યાચાર કર્યા છે એનો બદલો પણ લેશું અને ચૈતરભાઈને બહાર પણ લાવીશું. જી, છેલ્લો પ્રશ્ન છે, આવનાર સમયમાં ખેડૂતોના સમર્થનમાં ઈશુદાન ગઢવી ક્યાં સુધી ઉપવાસ પર રહેશે? જો આ ઉપવાસ નથી, અમે નક્કી કર્યું છે અમે ખાઈ પી અને ધરણા કરીશું. આ લોકો તો મરી જાય તો ઈચ્છે જ છે કે ઈશુદાનભાઈ 15-20 દિવસ ઉપવાસ કરે ને મરી જાય. ઈશુદાનભાઈ જ્યાં સુધી અમારા ખેડૂતો, ગરીબો, વંચિતો, આઉટસોર્સિંગ કર્મચારીઓ, બહેનો, આ બધાને ન્યાય નહીં અપાવે ત્યાં સુધી જવાનું નથી આ દુનિયામાંથી. બરોબર છે? એટલે અમે ધરણા કરી રહ્યા છીએ. ધરણા અનિશ્ચિતકાલીન છે. સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. તો આ હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, જે દ્વારકામાં અનિશ્ચિત કાળ સુધી ધરણા પર બેસવાના છે. ત્યારે તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી નિશા સાથે નિરાલી મહેરિયા.